તો આ તરફ સુરત બાદ નવસારીમાં નકલીની પરંપરા જોવા મળી। નવસારીમાં નકલી ડેપ્યુટી કલેક્ટર બની ઠગાઈ આચરવામાં આવી। ખેરગામના જ્વેલર્સ સાથે લાખો રૂપિયાની ઠગાઈ આચરવામાં આવી। વાંસદાની ઠગ મહિલાએ ડેપ્યુટી કલેક્ટરની ઓળખ આપી। જલારામ જ્વેલર્સના સંચાલક સાથે છેતરપિંડી કરવામાં આવી। 6.63 લાખના દાગીનાની ખરીદી કરી ચેક આપ્યો હતો અને ચેક રિટર્ન જતા જ્વેલર્સે છેતરપિંડી થયાનું ધ્યાને આવ્યું। જ્વેલર્સ માલિકે ખેરગામ પોલીસ મથકે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી છે। પોલીસે નકલી ડેપ્યુટી કલેક્ટર મહિલાની શોધખોળ હાથ ધરી છે।